361 શ્લોક બરાબર છે. એની પહેલાથી જ શરૂ કરીએ. અતીવ સૂક્ષ્મં પરમાત્મ તત્વં ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તુમર્હતિ સમાધિનાત્યંત સુસૂક્ષ્મ દૃષ્ટ્યા જ્ઞાતવ્યમાર્યૈરતિ શુદ્ધ બુદ્ધિભિઃ યથા સુવર્ણં પટુપાકશોધિતં त्यक्त्वामलं स्वात्मगुणं समृच्छते तथा मनस्सत्त्वरजस्तमोमलं ध्यानेन सन्त्यज्य समेति तत्त्वम् निरन्तराभ्यासवशात्तदित्तं पक्वं मनो ब्रह्मणि लीयते यदा तदा समाधिः सविकल्पवर्जितः स्वतो द्वयानन्दरसानुभावकः समाधिनानेन समस्तवासना ग्रन्थेर्विनाशो किल कर्मनाशः अन्तर्बहिः सर्वत एव सर्वदा સ્વરૂપ વિસ્ફૂર્તિરયત્નત સ્યાત. શંકરાચાર્ય સમજાવું છે સ્વરૂપ વિસ્ફૂર્તિ અયત્નત સ્યાત. સ્વરૂપ વિસ્ફૂર્તિ પોતાના સ્વરૂપની વિસ્ફૂર્તિ. વિસ્ફૂર્તિ એટલે અનુભૂતિ અને દર્શન. એની સ્પષ્ટ રૂપે અનુભૂતિ જેવું સ્વરૂપ છે એ પ્રકારની અનુભૂતિ, એ પ્રકારનું દર્શન અને એમાં નિષ્ઠા. અયત્નત સ્યાત. અયત્નત એટલે જેમાં કોઈ પ્રકારના પ્રયત્નની જરૂર ના રહે. જેમ કે અત્યારે આપણે કેવો પ્રયત્ન કરવો પડે છે, એવું ઉઠીને રોજ યાદ કરવું પડે છે કે મારું નામ ફલાણું છે, મારી જ્ઞાતિ ફલાણી છે, હું સ્ત્રી છું કે હું પુરુષ છું કે હું પ્રોફેસર છું કે એન્જિનિયર છું, માતા છું પિતા છું, કશું યાદ કરવું પડે છે. આ બધું કેવું અંદર આપણે અયત્નત સહજ બની ગયું છે. હવે આમાંની એકે વસ્તુ આપણું સ્વરૂપ નથી. વિચાર કરો, મને કશી કોઈ વસ્તુ આપણું સ્વરૂપ નથી, પણ આપણે જે રીતે જીવીએ છીએ, આખું જગત જે રીતે જીવે છે, બધાની જે પ્રકારની સમજ છે, અનુભૂતિ છે, એ અનુભૂતિ સ્વરૂપને અનુરૂપ અનુભૂતિ નથી. આ જે વિસ્ફૂર્તિ છે એ સ્વરૂપની વિસ્ફૂર્તિ નહીં. અત્યારે જે આપણી સમજ કે જે અનુભૂતિ છે એ આપણા સ્વરૂપને અનુરૂપ નથી અને આપણું સ્વરૂપ નથી, છતાંય કેટલું સહજ બની ગયું છે. એટલે આ તો કેવું વિચિત્ર કહેવાય કે જે આપણું સત્ય નથી એટલું સહજ બની જાય અને જે આપણું જે સ્વરૂપ છે એ ભૂલાઈ જાય. એવું કેતે બને? બસ આનું નામ અજ્ઞાન. અને અનાદિકાળથી આવું છે, આમ નામ નથી થયું. આ જે પ્રકારે આપણા અજ્ઞાનમાં આપણને અત્યારે નિષ્ઠા છે કે દ્રઢ અનુભૂતિ છે, એના પરથી આપણે સમજી શકીએ કે આ આજકાલનો અભ્યાસ નથી. એટલે અનાદિમાયા સુપ્ત એશ, આવું શંકરાચાર્ય સ્પષ્ટ કહે છે મુંડક ઉપનિષદની અંદર. એના ભાષ્યમાં સમજાવે છે, મુંડક નહીં માંડુક્ય ઉપનિષદમાં. અનાદિમાયા સુપ્ત એશ જીવ. અનાદિમાયાથી આપણે ઊંઘીએ છીએ. એટલે કોઈ જન્મમાં આપણે પોતાના સ્વરૂપ વિશે વિચાર જ નથી કર્યો અને ચાલે છે. એટલે ગાઢર્ય પ્રવાહ. પછી તો આખું જગત અજ્ઞાનમય છે, અજ્ઞાનમાં નિષ્ઠ છે. આપણા અજ્ઞાનના દ્રષ્ટિબિંદુથી આખું જગત અજ્ઞાનમાં નિષ્ઠ છે, કારણ કે બધાનો વ્યવહાર એવો જ છે. કોઈ પોતાને બ્રહ્મ સ્વરૂપે તો ઓળખતું જ નથી. એટલે બધા જે દેહ જેને મળ્યો છે, જે પ્રકારની ઉપાધિ છે, એમાં જ નિષ્ઠ છે. અને આપણે એનો વિચાર કરીએ તો સમજાય કે આ દેહ કે જે બહારની જે વસ્તુઓ દ્રશ્ય છે એવો જ આ દેહ છે, એમાં કોઈ ફેર નથી બહારના દ્રશ્યોમાં. અને આ બહારના દ્રશ્યો વિષયો એ બધાનો જે ધર્મ છે એમાં, અને આપણું જે આ શરીર છે એમાં, કે આપણો જે દેહ છે, ઉપાધિ છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, પંચકોશ, જે કંઈ કહો, એ બધાનો જે ધર્મ છે એમાં અને આ બહારના દ્રશ્યોના પદાર્થમાં કોઈ તફાવત નથી. વિચારીએ તો સમજાય. એટલે ભૂલ થાય છે એ જ ખબર નથી ને, અને ચાલે છે અનાદિકાળથી. એમાંથી જે પ્રકારે સંસાર છે, હું ને મારું, એ તો પાછી વધારાનું ઉપરનું, એટલે આને કહેવાય ઘટાટું. આવા પ્રકારની આપણી સ્થિતિ છે. એટલે આ સત્યના મૂળ તો અંદર કેટલા ઊંડા છે અને આપણે કઈ સપાટીએ જીવનારા છીએ, કેવી તદ્દન કેવા પ્રકારની સ્થિતિમાં આવી પડેલા છીએ કે જેને આત્માને કોઈ સંબંધ જ નથી. એવી આ બધી અંદરની સ્થિતિ છે. અંદર આ સંસાર વૃક્ષનું વર્ણન કર્યું ને
સવારના અને સાંજના બંને વિષયમાં ચાલતું હોય છે સંસારનું વર્ણન. સંસારમાં જ આપણે ઉકેલ કાઢવાનો છે એટલે સંસારનું વર્ણન તો આવે જ ને. એ સંસાર વિશે વિચાર નથી કરતા આપણે, એટલે સંસારમાં એવા ગળા ડૂબ છીએ ને કે એના વિશે વિચાર કરવા માટે થોડીક આપણી પાસે એવી નિરાત હોય, થોડુંક આપણે તટસ્થ રીતે વિચાર કરીએ અને પછી જ્યારે સમજાય ત્યારે તો એટલે ક્યારે સમજાશે એ જ પ્રશ્ન છે, પણ વિચાર કરીએ તો પછી ક્યારેક સમજાય. અત્યારે તો આવું કલ્પના, આવું જે શ્રવણ થાય છે ને એ પણ એક કલ્પના છે ને, એ રીતે શ્રવણ થતું હોય કે ભાઈ હા આવું હશે બ્રહ્મ સ્વરૂપ. એટલે પછી શ્રુતિ શું કરે, ત્યાંથી શરૂઆત કરે, પૂર્ણમદઃ પૂર્ણમિદમ તે અદમ, એટલે ખરેખર આ જે છે તું જ પૂર્ણ જેવું કેવું છે ને, પણ ત્યાંથી શરૂઆત કરે. એટલે કારણ કે આપણી સ્થિતિ આવી છે, જે આપણું સ્વરૂપ નથી, જે ઇદમ છે એને આપણે અહમ કહીએ છીએ. હવે ઇદમ એટલે શું, તો કે ઇદમ એટલે મારી આજુબાજુ જે પણ છે પદાર્થો, એ બધાને આપણે આ ઘડો પેન વગેરેને ઇદમ કહીએ, અને કોઈ દિવસ આપણે અહમ ના કહીએ. કેમ તો કે દેખાય છે, જડ છે, તો એમાં આપણા ઉપાધિમાં કોઈ ફેર નથી. પણ એવું વિચાર્યું છે ક્યાં, અને આને અજ્ઞાન કહેવાય એવી ખબર નથી. એટલે હું જીવ છું એ કેટલું સહજ છે. પહેલા તો આપણે આ જોવાનું છે કે કેવી રીતે આ સહજ બની ગયું આપણું સ્વરૂપ, અને પછી હવે પ્રશ્નો થાય કે હું બ્રહ્મ કેવી રીતે હોઉં અને અજન્મા કેવી રીતે હોઉં. પણ થાય જ નવા પ્રશ્નો, કારણ કે જે મારું સત્ય નથી એને જ આપણે સત્ય માની લીધું, એટલે પછી હવે બધું સહજ બની ગયું. એટલે સહજ, કોઈ વસ્તુને સહજ બનાવી શકાય એનો અર્થ એવો તો થયો ને, જે આપણું સ્વરૂપ નથી એને સહજ બનાવી શકાય. તો અહીંથી જ હવે આપણે શીખવાનું છે કે તો પછી જે મારું સ્વરૂપ છે એને હું કેમ સહજ બનાવવા માટે ના જીવું. જન્મો જન્મોથી આપણે આપણું સ્વરૂપ નથી એને સહજ બનાવવાનો અભ્યાસ કરીએ છીએ, તો પછી હું એવો અભ્યાસ કેમ શરૂ ના કરું. ખબર પડી આ જન્મમાં કે અજ્ઞાન છે, આ જ મૂળભૂત પ્રશ્ન છે, આ જ સમસ્યા છે, અને મારી એકની નહીં તમામ જીવોની જે જન્મ્યા છે એ બધા જ જીવોની સમસ્યા આ જ છે. હવે એ બધાને ખબર નથી એટલે એ લોકો આવું બધું ના વિચારે. આપણને ખબર પડી તો ઈશ્વરની કૃપા છે, તો આપણે હવે એનો ઉપયોગ કરીએ કે ભાઈ સહજ બનાવવા માટે ભગવાને મને શું શું આપ્યું છે. મન, બુદ્ધિ, અંતઃકરણ આ બધું એના માટે જ વાપરીએ છીએ. અત્યારે આપણું જે સ્વરૂપ નથી એને આપણે સહજ બનાવવામાં બધાનો ઉપયોગ કર્યો, અને મળ્યું શું ભેટમાં, તો કે બંધન મળ્યું, દુઃખ મળ્યું. અને હવે કોઈને દુઃખની સાથે સમાધાન થઈ શકે એવું તો છે નહીં. બધાને દુઃખમાંથી મુક્ત જ થવું છે. એટલે મુક્ત થવા માટેની સાચી દિશા આ જ છે. જ્યારે આપણે સ્વરૂપમાં વિસ્ફૂર્તિ પ્રાપ્ત કરીએ ત્યારે જોયું જશે, પણ અત્યારે શરૂઆત તો કરીએ. એક આ સમજાય કે આ મૂળભૂત પ્રશ્ન છે ને હું મારું જીવન નકામું શું કામ જવા દઉં. એટલે જેટલું મને આયુષ્ય મળ્યું છે, જેટલું જીવન મળ્યું છે, તો રોજ રોજ હું આ દિશામાં કામ કરું. એટલે પહેલા એક નિશ્ચય થઈ જાય કે અત્યારે જે આપણી વિસ્ફૂર્તિ જે છે એ સ્વરૂપને અનુરૂપ નથી, અને એના માટે આપણે જ જવાબદાર છીએ. અત્યારે તો મેં આટલા માટે સમજાવ્યું કે અયત્નતઃ, શંકરાચાર્યજી કહે છે અયત્નતઃ, જેમાં કોઈ પ્રયત્ન કરવો જ ના પડે ત્યાં સુધીની સ્થિતિ કોને કહેવાય. એટલે આપણે અત્યારે જોઈએ કે ભાઈ અત્યારે ક્યાં આપણે પ્રયત્ન કરવો પડે છે. રોજ વિચારવું પડે છે કે હું દેહ છું, કે મને ભૂખ લાગી છે, મને લાગે કે ના લાગે, કશું નહીં, હું જ ભૂખી છું. એ અભ્યાસ થઈ ગયો. હું જ તરસી છું, હું જ દુઃખી છું, હું જ સ્ત્રી છું, હું જ પુરુષ છું, હું જન્મેલી છું, હું ફલાણો, હું ફલાણી. આમ હું છું વચ્ચે જે છે એ આપણું આપણે સ્વરૂપ બનાવી દીધું છે. અને એનું કારણ કોણ છે, તો કે અભ્યાસ. પણ આપણે સમજવાનું છે અયત્નતઃ, આ સ્વરૂપની અનુભૂતિ આપણને કોઈ પ્રયાસ વગર થાય છે ને. ઉઠ્યા ત્યારથી જ આપણે એ રીતે દોડવા જ માંડીએ છીએ. એટલે આ જે અનુભૂતિ અત્યારે આપણને થાય છે એમાં કોઈ યત્ન નથી. આવો જ પ્રયાસ કર્યા પછી, આ પ્રકારે લાંબા સમય સુધી અભ્યાસ કર્યા પછી જ્યારે આપણને આવી સ્થિતિ આપણા સ્વરૂપ માટે થાય અયત્નતઃ, કે હું બ્રહ્મ છું, એ પ્રયાસ વગર જ જ્યારે આપણને દ્રઢ થઈ જાય, એટલે વિચાર કરવાનો કે કેટલા અભ્યાસની જરૂર છે. એટલે શંકરાચાર્યજી વારંવાર આ વસ્તુનું ચિંતન કરાવ્યા કરે છે કે જો આ જન્મમાં શરૂ નહીં કરો તો ક્યારેય નહીં થાય. એટલે આ દિશામાં કામ કરવાનું શરૂ કરો. પછી જ્યારે એક સમય એવો આવે કે સ્વરૂપ વિસ્ફૂર્તિ અયત્નતઃ સ્યાત, પોતાના સ્વરૂપની વિસ્ફૂર્તિ, પોતાના સ્વરૂપની અનુભૂતિ માટે પછી કોઈ પ્રયાસ ના કરવો પડે, સહજ રૂપે પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય. અંતર્બહિ સર્વત એવ સર્વદા, વળી એ સ્વરૂપ કેવું છે, તો કે એમાં અંદર બહાર નામની કોઈ વસ્તુ જ નથી, એ પૂર્ણ છે. અને અંતર્બહિ સર્વતઃ, અને છતાંય તમે એમ કહો કે મારી અંદર મનમાં, તો ત્યાં પણ એ આનંદ સ્વરૂપ પરમાત્માની વિસ્ફૂર્તિ કે અનુભૂતિ થાય. અને અન્યત્ર બહાર પણ, એટલે યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય, જ્યાં જ્યાં મારું મન જાય, જેને આપણે બહાર કહીએ છીએ, એ બધા
માટે મન તો જવાનું જ છે, મનનો સ્વભાવ જ છે. મનને કઈ તમે એવું ના કહી શકો કે તું બહાર ના જઈશ, એ પૂછીને જતોય નથી. પણ અત્યારે એને મનને બુદ્ધિમાં અજ્ઞાન હોવાને કારણે મનને જુદું જુદું દર્શન થાય છે. પછી બુદ્ધિમાં જ્યારે સ્વરૂપની સ્પષ્ટતા આવી જાય પછી તો સર્વત્ર પરમાત્માનું દર્શન થવાનું છે. એટલે મનને પછી સર્વત્ર પરમાત્માનું દર્શન થાય જ્યારે બુદ્ધિમાં સાચી સમજ આવી જાય. પછી મન ભલે જતું ગમે ત્યાં જવું હોય તો જાય. અને યાદ છે કે એકવાર એવું મેં વાંચેલું છે કોઈ જગ્યાએ કે એકવાર આનંદમયી માતાજી અને ગાંધીજી વચ્ચે કંઈક સંવાદો થતા હશે. આનંદમયી માતાજીને ફરવાનું ગમે, એ તો એને અહીંયા કોઈ ભક્ત બોલાવે તો અહીંયા જાય, ત્યાં બોલાવે તો ત્યાં જાય, એમ એ બધી જગ્યાએ જાય. ગાંધીજીને બંને જણા એકવાર મળ્યા એટલે ગાંધીજી કહે છે કે તમે એક જગ્યાએ કેમ સ્થિર થઈને તમારી સાધના નથી કરતા અને કેમ બધે ફરફર કર્યા કરો છો? એટલે વાત તો સાચી છે, કારણ કે યોગી વગેરે લોકો તો એવું માને કે તમે એક જગ્યાએ બેસી અને શાંતિથી તમારી સાધના તમારે કરવી જોઈએ. અને પછીના શ્લોકો શંકરાચાર્યજી આવું બધું સમજાવવાના છે આપણને. એટલે આપણને એમ લાગે કે ગાંધીજીની વાત તો સાચી જ છે. પણ પછી આનંદમયી માતાજીએ શું જવાબ આપ્યો ખબર છે? આનંદમયી માતાજી કહે છે કે मैं घूमती हूँ तो अपने बापू के बगवाड़े में ही घूमती हूँ ना, मैं कहाँ दूसरी जगह जाती. ત્યારે ગાંધીજીને એકદમ ચોંકી ગયા. પછી એમને ભૂલ સમજાય ગાંધીજીની કે હું કોની સાથે વાત કરું છું, અને હું સામાન્ય વ્યક્તિ સાથે વાત નથી કરતો. આ તો આનંદમયી માતાજી એટલે જ્યાં જેને સર્વત્ર એના પરમાત્મા સ્વરૂપનું દર્શન થાય છે, એના ઈષ્ટદેવનું કે જે એની જે પ્રકારની સમજ હોય, પણ બ્રહ્મની સમજ, જે દેવી દેવતા માનતા હોય કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં માનતા હોય કે પરમાત્મા સાથે કેવો સંબંધ છે. એટલે એ તો કહે છે કે મેરે બાપુ કે બગવાડે મેં તો ઘૂમતી હું. એટલે આખું જગત એના માટે શું છે? બાપુજીનો બગીચો. તો આપણે આપણા બગીચામાં કેવા ફરીએ? કોઈને પૂછવા જઈએ? અને ક્યાં આપણને મુશ્કેલી હોય, કોઈ વસ્તુની મુશ્કેલી ના હોય. એમ આખું આ વિશ્વ, આખી સૃષ્ટિ જેને માટે હવે એક પોતાનું જ અભિવ્યક્તિ છે, પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એ ભક્ત હૃદય હતા એટલે આવી રીતે વાત કરે. તો તમે બ્રહ્મને જાણતા હો તો પછી તમે જોઈ શકો કે મન ભલે ને જતું, એ જ્યાં જાય તો પણ હવે એને કોનું દર્શન થવાનું છે? જે પરમાત્મા મનને છે ને સ્વતંત્રને જ દર્શન કરવા માટે. મનને તો ખાલી રસમાં જ રસ હોય એટલે એ તો બિચારું દોડ્યા કરે, એને એવી ખબર ના પડે. પણ બુદ્ધિ દ્વારા મન અર્થઘટન થતું હોય, બુદ્ધિમાં અર્થઘટન થતું હોય, મન એ પ્રકારે આકર્ષિત થતું હોય એટલે બુદ્ધિમાં અર્થઘટન બદલાઈ ગયું, બુદ્ધિમાં દર્શન બદલાઈ ગયું. બુદ્ધિમાં અંતર બહી સર્વત્ર એવ સર્વદા આ જ બ્રહ્મનું દર્શન છે, સ્પષ્ટ થઈ ગયું. હવે મનને જ્યાં જવું હોય ત્યાં જાય તો મન કોઈ વસ્તુથી આકર્ષાઈને નહીં જાય, કારણ કે હવે એ તો પોતે રસ સ્વરૂપ બની ગયો. પણ એનો સ્વભાવ જ એવો છે કે જવું, કારણ કે ભગવાન એનું સર્જન જ એના માટે કર્યું છે. તો જ આપણને વિવિધતાનો અનુભવ થાય. એટલે કે જ્ઞાન થયા પછી મન આમ ક્યાંય જાય જ નહીં એવું બધું એમાં વર્ણન આવશે, પણ એ જુદી પ્રકારે સમજવાનું છે. ક્યાંય જાય નહીં એટલે હવે રસ માટે ના જાય, સુખ માટે ના જાય. સુખ એને પોતાની પાસે મળી ગયું એટલે હવે એ પ્રકારે ગણતરીથી જતું નથી, પોતાનો તિરસ્કાર કરીને જતું નથી. બસ આ એની સ્થિતિ છે. એટલે મન ભલે દર્શન કરતું, હવે દર્શન કરશે તો કોનું કરશે? સમાધિના અને સમસ્ત વાસના ગ્રંથે વિનાશ અખિલ કર્મનાશ અંતર્બહિ સર્વતેવ સર્વદા સ્વરૂપ વિસ્ફૂર્તિ અયત્નતઃ સ્યાત. એટલે મનને હવે પોતાના સ્વરૂપ અને અનુભૂતિ માટે કોઈ પ્રયાસની જરૂર નથી. પોતાનું સ્વરૂપ એવું છે કે એક જ છે, એનાથી બહાર કશું નથી, એનાથી અંદર કશું નથી. એટલે એ મનમાં સર્વદા પૂર્ણ બ્રહ્મની જ અનુભૂતિ છે અને કોઈ પ્રયાસ વગર. એટલે કે મન બ્રહ્મથી અભિન્ન બની ગયું, હવે એકાકાર થઈ ગયું. અને શનાથી એકાકાર થયું? અનેન સમાધિના આજે ઉપરના શ્લોકોમાં આપણને જે સુવર્ણનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કેવા પ્રકારની સમાધિ, નિર્વિકલ્પ સમાધિ સુધીનું. એટલે પછી જ્યાં કોઈ હવે સંભાવના જ નથી મનની અંદર કોઈ એવા વિશેષ સંકલ્પો જન્મવાની. અને સંકલ્પ એટલે શેના? તો કે વાસનાના. મનની અંદર સંકલ્પો જન્મે તો શેના જન્મે ભાઈ? શેના જન્મે? કશુંક મેળવવાના જ સંકલ્પો જન્મે, ક્યાંક જવાના, કોઈકને મેળવવાના, કશુંક અનુભવવાના. પણ મનનો વાંક નથી, એને બિચારાએ જન્મોજન્મથી આ પ્રકારે એવું કર્યું છે એટલે એને યાદ આવવા કરે, એટલે બધી સ્મૃતિ જન્મ્યા કરે, બધા સંસ્કાર પ્રગટ થયા કરે, જેને આપણે વાસના કહીએ છીએ. તો એ તો ભગવાનની યોજના છે, એ પ્રકારે મન પ્રગટ કરે વાસનાઓ.
પણ પછી જે આપણે એને પૂર્તિ માટે મનને પછી આગળ વધારતા હતા, ધક્કો મારતા હતા કે હા જા જા એકવાર અનુભવ કરી આવ, આ ખાઈ આવ, આ પી આવ, આને મળી લે, આમ કરી લે, આમ તેમ કરી લે, એમ બધી યોજનાઓ બનાવ્યા કરીએ અને મનને સારું લાગે એટલે મન પછી કરે. થાકી હારીને બિચારું પોતાની પાસે આવે, મને ખબર ના પડે કે હું આ કેમ કરું છું, એ તો અબોધ છે. એટલે એને સંસ્કૃત કરવામાં આવે ધીરે ધીરે અને પછી સમજાય કે જે રસ માટે બહાર જતું હતું એ રસ તો પોતાનું જ સ્વરૂપ છે. એટલે પછી હવે જૂના સંસ્કારો જે છે એ એને ધક્કો માર માર કરે. તો એના માટે કામ કરવાનું કહે છે શંકરાચાર્યજી કે આ જે વાસનાઓનો જે ફોર્સ એટલે ને આવેગ, એ આવેગ આપણા મનને દોડાવે છે. એટલે એની સાથે કામ લેવાનું છે. બહુ બુદ્ધિપૂર્વક, કુશળતાપૂર્વક, પ્રેમથી આવું કામ કરતા કરતા મનને તમારે સ્વચ્છ બનાવવાનું છે. એટલે એમાં એ મન એવું શુદ્ધ બની જાય કે એમાં બ્રહ્મનું સ્વરૂપ જેવું છે એવું જ અનુભવાય. એટલે કે પૂર્ણતા અનુભવાય. એટલે વળી પાછું આપણને એમ કે આમ કાચમાં જોઈએ ને કેમ આપણો સ્વચ્છ કાચ હોય ને આપણો ચહેરો દેખાય, એમ આપણું મન એકદમ સ્વચ્છ હોય ને એમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે. આવું ખાલી શબ્દો વપરાય. પ્રતિબિંબ પડે તો જોવે કોણ? જોનારું તો કોઈ છે નહીં. એટલે આ બધાનો અર્થ શું થાય તો કે બ્રહ્મનો અનુભૂતિ શુદ્ધ રૂપે થાય. અત્યારે જીવત્વના રૂપે થાય છે આપણને, એના બદલે એ બ્રહ્મ એમાં જીવત્વનો પણ અધ્યારોપ જતો રહ્યો હોય, પછી આ ભોક્તૃત્વનો અધ્યારોપ જતો રહ્યો હોય, પછી આ વાસનાઓનો ક્ષય થઈ ગયો હોય, તો હવે જે પ્રસન્નતા, પૂર્ણતા, આનંદ, એ જે આપણું સત્ય છે એની અનુભૂતિ મનની અંદર થાય. એનો અર્થ થયો મનમાં બ્રહ્મનું દર્શન થવું. પણ એ ક્યારે થાય તો કે તમે મન સાથે આ પ્રકારે કામ કર્યું હોય, એને નિશ્ચલ બનાવવાનું અને શુદ્ધ બનાવવાનું. ક્યાં સુધીની શુદ્ધિ? સમસ્ત વાસના વિનાશ ગ્રંથે વિનાશ, બધા જ પ્રકારની વાસનાઓ, ત્યાં સુધીની વાસના. દેહ હું છું એ પણ વાસના થઈ. અહમ દેહ, આ જે દ્રઢ ખ્યાલ છે ને એને ગ્રંથિ કહું. આ ગ્રંથિ જેટલી બધી મજબૂત છે એની વાસના, અને પછી એમાંથી જે મમકાર અને પછી જે કર્તૃત્વ ભોક્તૃત્વ એ બધો સંસાર ચાલે છે, આ સમસ્ત વાસનાઓ એનો વિનાશ થાય છે. શેનાથી? અને એના સમાધિના વિનાશ, અને વાસનાનો વિનાશ થાય એની સાથે સાથે બીજો શાનો વિનાશ થાય? અખિલ કર્મ નાશ, સમસ્ત કર્મો, બધા કર્મોનો પણ નાશ થઈ જાય. જે મુંડક ઉપનિષદમાં આપણને સમજાવે છે, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. એ જે પર આપણું જે સ્વરૂપ છે આત્માનું, એના દર્શનથી તસ્મિન દૃષ્ટે પરાવરે, આવા આત્મ સ્વરૂપના દર્શનથી જન્મો જન્મોનું જે અજ્ઞાન હતું એ નાશ પામે. અજ્ઞાનમાંથી જન્મેલા સંસ્કાર એનો નાશ થાય, વાસનાનો ક્ષય થાય. પછી એ દરેક જન્મમાં વાસનાની પૂર્તિ માટે જે કર્મો કર્યા હોય અને એ કર્મોના ફળ ભોગવાના બાકી હોય, સંચિત કર્મો, એનો પણ નાશ થાય. ક્ષીયંતે ચાસ્ય કર્માણી. હવે શું બચ્યું? બસ એમનામ મોક્ષ. હવે ફરી જન્મવાનું રહ્યું જ નહીં. અને અત્યારે એ બ્રહ્મને જાણનાર સાક્ષાત બ્રહ્મવિદ જ છે. આવું સ્વરૂપ વિસ્ફૂર્તિ અયત્નત સ્યાદ. આ પ્રકારે સમાધિના અનુભવથી, સમાધિના પ્રભાવથી બધી વાસનાનો ક્ષય થાય, ગ્રંથિનો નાશ થાય અને બધા કર્મોનો પણ નાશ થાય. અને જે પૂર્ણ સ્વરૂપ છે પરમાત્માનું, એમાં સ્વતઃ અયત્નતઃ નિષ્ઠા પ્રાપ્ત થાય. હવે એ સમાધિ એટલે શું એની પહેલાના શ્લોકમાં કહું, 362માં. હું પાછી જઉં છું એટલે તમને ખ્યાલ આવે કે ખરેખર વિષય શું છે. નિરંતર અભ્યાસ વશાદ તદિત્થમ પક્વ મનો બ્રહ્મણી લીયતે યદા. એટલે સમાધિ એટલે શું ભાઈ? સમાધિ ક્યારે કહેવાય? કે સમાધિનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તો કે તદા સમાધિ સવિકલ્પ વર્જિત. ત્યારે જે સમાધિ એટલે કે મનની અમુક પ્રકારની સ્થિતિ, અવસ્થા નહીં પણ મન હવે એટલું બધું શુદ્ધ બન્યું, નિર્મળ બન્યું, અને હવે એમાં પૂર્ણતા કે સંતોષ ની પરાકાષ્ઠા હોવાથી, આત્મની એવા આત્મના તૃપ્ત, આ પ્રકારની સ્થિતિ હોવાથી એવા મનમાં કોઈ પ્રકારના સંકલ્પોને સ્થાન રહેતું નથી. સ્વતઃ અદ્વયાનંદ રસ અનુભાવક. આ મન હવે શું બની જાય? અનુભાવક. આપણને અનુભવ કરાવે. શેનો? રસ. રસાનું અનુભવ. ક રસ? આનંદ રસ. આનંદ રસ એટલે શેમાંથી મળતો આનંદ? તો કે બીજું કોઈ છે જ નહીં, નિર્નિમિત્ત આનંદ.
એટલે અદ્વય આનંદ, જે એક અને અદ્વિતીય આત્મ સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ જ છે, અને એ આનંદ એટલે જ રસ. એટલે કોઈ એમાં શુષ્કતા નથી કે અહમ બ્રહ્માસ્મિ એટલે હવે આપણે કોઈ રસ વગરના બની ગયા, અને જગતના લોકો તો રસ લીધા કરે એટલે તો પછી મુશ્કેલી થાય. અજ્ઞાની લોકોને રસ મળ્યા કરે નાના મોટા, અને આ જ્ઞાની છે ને બિચારા જગતની સામે જોઈને એને દુઃખિત થવાનું. કેમ તો કે એ રસ્તો જતા રહ્યા, કેમ તો કે અહમ બ્રહ્માસ્મિ, હવે કોઈ બીજા રસને એને કોઈ સ્થાન જ ના રહ્યું. એવું નથી. આનંદ રસ જે છે ને એ બીજા જે લોકો એમ કે છે કે રસ મળે, તો એમાં એમણે તો એ વિષયોનો ભોગથી એને રસ મળતો હોય એવું માને છે લોકો, જેમાં કોઈ સત્યતા નથી. એટલે એ લોકો માને છે કે મને ત્યાંથી રસ મળ્યો. અને આ જ્ઞાનીની સમજ છે કે એને જે રસ મળે છે એના માટે વિષયો જવાબદાર નથી. કોણ જવાબદાર છે? તો કે આત્મા જ જવાબદાર છે. કેમ તો કે આત્મા ચેતન, રસ ચેતનનું સ્વરૂપ હોય, અને આત્મા એક જ ચેતનનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અને એનો જ રસ એ વિષયોમાંથી જાણે કે મળતો હોય એવું એ લોકોને લાગે છે. જેમ પેલો કૂતરું હાડકું ચાવતું હોય અને એના પેઢામાંથી જ રસ જરતો હોય, એવું માને કે આ માન્યતા બહુ આ જ ત્રાસ આપનારી વસ્તુ છે. એ આપણે સમજી નથી શકતા. મુશ્કેલી એ છે. એટલે કૂતરું એવું માને છે કે હાડકામાંથી રસ મળે છે, અને આપણે એ દ્રષ્ટાંતથી સમજી શકીએ કે ખરેખર બિચારું કૂતરું જે સમજે છે એમાં એની સમજ જ દુઃખનું કારણ છે. એને ઘા વાગ્યો હોય તો એને ત્યાં પીડા તો થતી હશે ને, પણ એ પીડાનું કારણ કોણ છે? પોતે જ છે એમાં. અને ખાલી માન્યતા છે એની. બાકી એને શું કામ હાડકું ચાવવું પડે? પોતાનો રસ પોતાના શરીરમાંથી રસ મળતો હોય તો. દ્રષ્ટાંતમાં વધારે જવાની જરૂર નથી. આપણે ખાલી એનો અંશ લેવાનો કે આ અજ્ઞાનીના જીવનમાં આવું જ છે. ઘસાય છે માણસ બિચારો, ચારે બાજુથી ત્રસ્ત છે, પીડિત છે. કેમ તો કે આ રસ લેવા માટે, એમ કે આ બધા વગર મારા જીવનમાં સુખ કેવી રીતે હોય, એ જ મારો આધાર છે. આ બધી એની માન્યતા છે. અને જ્ઞાની જે માણસ છે એને આ બધી વસ્તુ સમજાઈ ગઈ, રહસ્ય સમજાઈ ગયું અને ભૂલ સુધરી ગઈ. એટલે દેહ હું છું એમાંથી જે અપૂર્ણતાનો અનુભવ હતો એ જતો રહ્યો. કારણ કે બ્રહ્મ જે રસ સ્વરૂપ છે એમાં જયારે અહંભાવ, એ અહંભાવને ઓળખી શક્યો. એને અહંભાવમાં કરવાનો નથી. દેહમાંથી અહંભાવ જતો રહે પછી જે બ્રહ્મ સ્વરૂપ છે તો અહમના રૂપમાં જ અનુભવાય. અને બ્રહ્મનું અનુભૂતિ એટલે આનંદની અનુભૂતિ. પછી બ્રહ્મ જ્ઞાનીએ આનંદની અનુભૂતિ માટે કઈ ઉઠક બેઠક ના કરવાની હોય, શીર્ષાસન ના કરવાનું હોય, પ્રાણાયામ ના કરે, કશું ના કરવાનું હોય. એટલે ઈચ્છે કે ના ઈચ્છે ને એને પૂર્ણતાની જ અનુભૂતિ હોય, રસની જ અનુભૂતિ હોય. એટલે હવે એને કઈ ઈર્ષા કરવાની ના હોય કે જગતના લોકો જાત જાતના રસ માણે છે ને હું બ્રહ્મજ્ઞાની એટલે મને કોઈ રસ નહીં. ખરો રસ જ બ્રહ્મજ્ઞાની માણે છે. પછી એ જે કરે ને એમાંથી રસ મળે એને, જે ખાય પીવે, જે એનો વ્યવહાર બધો આનંદ જ હોય. એટલે હવે આનંદ માટે કોઈ બાધક પરિબળ ના રહ્યું, અવરોધ ઉત્પન્ન કરનારો. અને એને પ્રયાસની જરૂર ના રહી. આનંદ માટે, રસ માટે, રસ સ્વરૂપ જ છે, એમાં રસમાં તરબોળ છે. આ પ્રકારની જે અનુભૂતિ સ્વતઃ અદ્વય આનંદ રસ અનુભાવક, એટલે આવું મન બની જાય. વિચાર કરો, આપણું જ મન આવું આનંદ અનુભવ કરાવે. ક્યારે? સમાધિ સવિકલ્પ વર્જિત, જ્યારે એને સમાધિ પ્રાપ્ત થઈ હોય ત્યારે. કોઈ પ્રકારની કલ્પના વગર, આયોજનો વગર કે અધ્યારોપ વગરની એને સ્થિતિ મનને પ્રાપ્ત થઈ હોય ત્યારે. એટલે આવું જયારે મન છે, મનની અનુભૂતિ છે, એને કહેવાય સવિકલ્પ વર્જિત સમાધિ. સર્વ સંકલ્પ સંન્યસ્ત. ગીતામાં ભગવાન આવો શબ્દ વાપરે કે જેને બધા સંકલ્પોનો ત્યાગ કર્યો છે. ત્યાગ કર્યો નથી, ત્યાગ થઈ ગયો. બહારથી તમે ત્યાગ માટેની ભૂમિકા રચી શકો, પણ મન તો એની રીતે જ ત્યાગ કરતું હોય. તમે નક્કી કરો કે કાલથી હું કશો સંકલ્પ નહીં કરું, કે ચાલે વાલે નહીં આપણું. એટલે બુદ્ધિમાં એક સાચી સમજ આવે અને મનમાં તૃપ્તિનો અનુભવ થાય, પૂર્ણતાનો અનુભવ થાય, તો પછી મનને કોઈ સંકલ્પની આવશ્યકતા રહેતી નથી. આ સમાધિનું નામ થયું નિર્વિકલ્પ સમાધિ. સવિકલ્પ વર્જિત, વિકલ્પ વગરની, એને કહે નિર્વિકલ્પ સમાધિ. એ નિર્વિકલ્પ સમાધિ તદા એટલે ત્યારે પ્રાપ્ત થાય છે. ક્યારે પ્રાપ્ત થાય? એટલે વળી પાછું યદા જોવું પડે. એટલે એ શ્લોકમાં પક્વમ મનો બ્રહ્મણી લીયતે યદા આવું છે. યદા એટલે જ્યારે
મન બ્રહ્મમાં લીન થાય છે. હવે કયું મન બ્રહ્મમાં લીન થાય? પક્વમ, પક્વમ મનઃ, એટલે જે પક્વ બન્યું હોય, મેચ્યોર, પરિપક્વ. પરિપક્વ એટલે એનો અર્થ સમજવાનો બરાબર કે જે મનમાં હવે રાગદ્વેષ નથી, જે મનમાં દૈવી સંપત્તિ છે. ઘણા લોકો વ્યવહાર બહુ સરસ કરતા હોય છે, આપણને આશ્ચર્ય થાય, કેવું કેવું દુઃખો, કેવા કેવા પ્રશ્નો હોય. એક જાણીતા સાધક છે, એ પતિ પત્ની બંને જણા હમણાં 2 દિવસ પહેલા મળ્યા હતા. તો એમના પ્રશ્નો, હવે કોઈની વાત કરે એટલે કોઈના પ્રશ્નો બહાર આવી જાય, પણ હવે બધે ઘરમાં હોય જ છે. તો મોટા મોટા બંગલા હતા એમના, અને પેલા દીકરાના લગ્ન થયા એટલે પછી તો હવે આખું વાતાવરણ બદલાઈ ગયું. પછી આ લોકોને રહેવા જેવું ના રહ્યું બંગલામાં, અને કહે છે કે તમે જતા રહો બીજા, અમે તો નહીં જ જઈએ. કોણ માતા પિતાને કેટલું દુઃખ થાય, એને આટલી મહેનત કરીને આટલો મોટો બંગલો બનાવ્યો હોય, અને હવે કે તમે ફ્લેટમાં જતા રહો, અમે તો અહીંયા જ રહીશું. હું શું કરવાનું? એટલે એનો મને ખબર હતી એટલે પૂછ્યું હવે બધું કેમ છે? તો કે શાંતિ. પછી કે છે અમે ફ્લેટમાં બહુ શાંતિથી રહીએ છીએ. વાત સાચી છે. મેં કીધું અમે ફ્લેટમાં જ શાંતિ હોય, નાની જગ્યામાં તમે વૃદ્ધાવસ્થામાં શાંતિથી રહી શકો, પણ આટલું બધું આવું સરસ બંગલો આપી દીધો તમે, બહુ સારું કહેવાય. કે હા હમે તો દિલ બડા રખના પડેગા ને, આવું કહે છે. એટલે હવે કેટલી ઉદારતા, વિચાર કરો. ભલે માતા પિતા છે એટલે, પણ એનું દુઃખ એ પચાવી ક્યારે શક્યા? એના મનની ઉદારતા. હું કોઈને એવું નથી કહેતી કે તમારે આવું કરવું, એવું કરવાનું ને, એ બધું એ વ્યવહારની વાતોની મને ખબર નથી, પણ મનની ઉદારતા વ્યક્તિ. કરવું ના કરવું એ તમારી ક્ષમતા ઉપર આધાર છે. કરવું જોઈએ એ પણ યોગ્ય નથી, ન કરવું એ પણ યોગ્ય નથી, એને અત્યારે પ્રશ્ન જ નથી. હું ખાલી એટલું સમજાવવા માંગુ છું કે એ માતા પિતા કેવી રીતે આ પ્રશ્નનો ઉકેલ લાવે છે. એટલે એને વારંવાર દુઃખ થયું કે શંકા જ નથી, પણ દિલ તો અમે બડા રખના પડેગા ને. એટલે શું? ક્ષમા, એટલી ઉદારતા, ભલે પોતાના સંતાન માટે, પણ તો પણ એટલે બહુ જ અઘરી વસ્તુ છે, બહુ જ અઘરી વસ્તુ. તો વ્યવહારમાં માણસ આ રીતે મોટો થતો જાય ઉદાર. સ્વામી દયાનંદજી મહારાજ કે રોજ થોડું થોડી ઉદારતા વધારતા જાઓ, સ્ટ્રેચેબિલિટી, થોડુંક થોડુંક તમે દયા, થોડી ક્ષમા, કરુણા, થોડુંક થોડુંક, બહુ વધારે એકદમ જ આમ ઉદાર બની જવાની જરૂર નથી. ધીરે ધીરે અભ્યાસ કરતા કરતા. પણ અહીંયા તો પછી વૈરાગ્ય, આ બધી વસ્તુઓ જોઈએ. એટલે જે મનમાં હવે પૂર્ણ વૈરાગ્ય હોય, સમત્વ હોય, સહનશીલતા હોય, ક્ષમા હોય, કરુણા હોય, પ્રેમ હોય, મુખ્ય વસ્તુ પ્રેમ, આવું જે મન છે, પક્વ મનઃ બ્રહ્મણી લીયતે યદા. તો પછી હવે જે મનમાં વૈરાગ્ય છે એ ક્યાં જવાનું? મન ક્યાં જવાનું? મન તો બિચારું થાકેલું જ છે, મનને આશ્રયની જરૂર છે. અને એ રોજ પોતાના આશ્રયમાં જતું જ રહે છે. ઊંઘી જાય ને તો મનનો આશ્રય આત્મા જ છે. થાકી જાય એટલે જતું રહે. એને ખબર નથી કે હું કેમ દોડું છું, કારણ કે એ કોઈકને પાછળ પાછળ દોડે છે. એને કોની પાછળ દોડે છે? આપણા સંકલ્પો પાછળ, આપણી બુદ્ધિ પાછળ, આપણી સમજ પાછળ. એટલે સમજ નથી સુધરતી એટલે મનને રખડવું પડે છે. સમજ સુધરે એટલે મનને રખડવાનું બંધ થાય તો મનને બહુ શાંતિ મળે. અને પછી આત્મા પાસે જાય ત્યારે તો પૂછવું જ છું, એ તો એનું ઘર જ છે, એ તો એનું અધિષ્ઠાન જ છે. એટલે સુષુપ્તિમાં જે મન આપોઆપ બ્રહ્મમાં લીન થઈ જાય છે, જાગ્રત અવસ્થામાં જો આ મનની અંદર આ પ્રકારની પરિપક્વતા હોય તો એ મન પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય. એટલે કે છે યદા પક્વમ મનઃ બ્રહ્મણી લીયતે, જ્યારે આપણું મન આવું પરિપક્વ થાય અને પોતાના આત્મ સ્વરૂપમાં લય પામે. એવું ક્યારે થાય? નિરંતર અભ્યાસ વશાત તદિત્તમ. નિરંતર અભ્યાસ એટલે જીવનમાં આ સિવાય કોઈ પ્રયોજન જ ના હોય, એ સમજી લેવાનું. અને વેદાંતનો માર્ગ એટલો સરસ છે ને કે એ નિરંતર અભ્યાસની અપેક્ષા રાખે આપણી પાસે જરૂર એટલું તો કહે જ કે તમારા જીવનમાં ધ્યેય આ જ હોવું જોઈએ. એટલી શાંતિ છે મારી જેવા માટે. તો મને તો બહુ સારું લાગે. કેમ? તો કે તમારે કોઈ રોકટોક નથી, કોઈ આમ જેને કહે દબાવ, જબરજસ્તી, આવું કશું નથી. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. નહીતર મુશ્કેલી થઈ જાય. અમે તો કંઈક કોઈ મળે એટલે પૂછે આજે એકાદશી છે, તમે કરો છો માતાજી? એટલે મને તો ગભરામણ થાય કે ભાઈ મને ખબર જ નથી કે આજે એકાદશી છે.
એટલે હવે એ લોકોને તો એમ થતું હશે કે આ સંન્યાસી થઈને એકાદશી છે, ખબર નથી કેમ, હવે એને આપણે કેમ સમજાવી, હવે એનો પ્રશ્ન છે. પણ મને બહુ સારું લાગે કે નહીં તો મુશ્કેલી, ભાઈ આજે કેલેન્ડરમાં જોયું એકાદશી, ઓહો આજે તો પછી આમ કરો ને તેમ કરો, એટલે બહુ સારી વસ્તુ છે. હું એમ નથી કહેતી ને કે બધા કરે, એ લોકો માટે તો જે કરી શકે છે તો બધાને નમસ્કાર, વ્રત તપસ્યા બધું કરે. પણ તમે ધારો કે ન કરી શકો તો કે વેદાંત શાસ્ત્ર એવું નથી કહેતો કે તમને બ્રહ્મજ્ઞાન નહીં થાય. એટલે મને બહુ સારું લાગે. મારા જેવું આળસુ દુનિયામાં કોણ હશે ખબર નથી, પણ કોઈ નીતિ નિયમો એવા નથી કે તમે આમ જ કરી શકો, આટલું જ આમ કરો, આટલા સમય માટે કોઈ પાબંદી નથી. એક જ કામ કરો. શું કામ કરો? નિરંતર અભ્યાસ, શ્રવણ, મનન, નિધિધ્યાસન અને ભગવાનનું ભજન. બસ આપણે આટલું કરી શકીએ એટલે ઘણું બધું પૂરું થઈ ગયું એમાં તો. એટલે કે છે નિરંતર અભ્યાસ વશાત તદ ઇત્થમ પક્વમ મનઃ. આ પ્રકારે મન પરિપક્વ બને છે. એટલે મનને અભ્યાસ કરાવવો પડે, બુદ્ધિને અભ્યાસ કરાવવો પડે. અભ્યાસ કરવા માટેનું સાધન તો આપણને ખબર જ છે, દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. એટલે બધા પગથિયા સમજાવ્યા કે જો મનને આ પ્રકારે કેળવવાથી મન પરિપક્વ બને, શાંત બને. પરિપક્વ એટલે મુક્ત, નિરાત વાળો, નિશ્ચિંત, એટલું રિલેક્સ હોય કે હવે એને બસ ક્યાંય જવું જ ના ગમે, પોતાના સ્વરૂપને છોડીને કશે જવું જ ના ગમે, પોતાની પાસે જ ગમે. આવું જયારે મન બની જાય ત્યારે પછી એક સમય એવો આવે કે મનમાં કોઈ સંકલ્પો રહેતા નથી. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવ આત્મના તૃપ્ત. આ સ્થિતિને પ્રાપ્ત થાય. એટલે આવું મન બને ખરું? તો કે હા બને. ક્યારે બને? યથા સુવર્ણમ પટુપાક શોધિતમ ત્યક્ત્વા મલમ સ્વાત્મગુણમ સમૃચ્છતિ તથા મનઃ સત્વરજસ્તમો મલમ ધ્યાનેન સંત્યજ્ય સમેતિ તત્વમ. કેવું સરસ શંકરાચાર્ય દ્રષ્ટાંત સાથે બધું સમજાવે છે, ઝીણી ઝીણી વસ્તુઓ. અને આપણને એમ થાય કે ઓહો બસ હવે તો પતી જશે ગ્રંથ, કે ના, ફરી પાછા બીજા એ સાધનોનું વળી પાછું નિરૂપણ શરૂ કરે, વળી પાછું તત્વનું નિરૂપણ, વળી પાછું સાધનોનું નિરૂપણ. એમ કેટલી બધી જહેમત ઉઠાવે છે શંકરાચાર્યજી, કેટલો શ્રમ ઉઠાવે છે જેથી આપણને સમજાય બધી વસ્તુઓ. અને તર્ક સાથે પ્રેમથી દ્રષ્ટાંત દ્વારા, જેથી અઘરું ના પડે એટલે દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ આ મનને પક્વ બનાવવું હોય તો એનો ઉપાય છે. કેવી રીતે? તો કે યથા સુવર્ણમ પટુપાક શોધિતમ. યથા સુવર્ણમ, જેવી રીતે સુવર્ણને તમે શુદ્ધ કરો છો. તો ભાઈ અમે તો નથી કરતા, તમે નથી કરતા, પણ તમે જગતમાં જુઓ તો છો ને કે આ સોની શું કરે છે, કેવી રીતે એ સુવર્ણને શુદ્ધ કરે છે. એટલે યથા સુવર્ણમ પટુપાક શોધિતમ, જેવી રીતે સુવર્ણ શોધિતમ, સુવર્ણમ શોધિતમ, યથા સુવર્ણમ શોધિતમ. જ્યારે સુવર્ણને શુદ્ધ કરવામાં આવે એની એક રીત છે. એટલે પટુપાક શોધિતમ શબ્દ વાપર્યો. પટુપાક શોધિતમ એટલે તો કે પુટે પાક. પટુપાક એટલે શું? પુટે પાક તેલ શોધિતમ. એક આખી પદ્ધતિ છે સુવર્ણને શુદ્ધ કરવા માટે. પુટે પાક, પાક એટલે પકાવવું અગ્નિમાં, અને પુટે એટલે કોઈ કોડિયાની અંદર એને સુવર્ણ મૂક્યું હોય કોઈ પાત્રમાં, અને પછી એ ધમણ જે ધગધગતી ભઠ્ઠીમાં, ધમણથી એક તો પેલી ભઠ્ઠીને તપાવે, પ્રગટાવે, અને પછી કોડિયાના સંપુટમાં સોનું મૂકે અને પછી એને પીગળાવવામાં આવે. એટલે એમાં જે તાંબુ અને બીજી બધી ધાતુઓ હોય, જે કે મેલ હોય, એ બધું બળી જાય. આ બળી જવાની જે પ્રક્રિયા છે એ આપણને કહે છે કે જેવી રીતે સુવર્ણને આ પ્રકારે એની અંદરથી જે ભેળસેળ બધી ધાતુઓ હતી એને દૂર કરવામાં આવી. પણ એ દૂર ત્યારે જ થાય, કચરો ત્યારે જ દૂર થાય જ્યારે બળે. એને બાળવા માટે એક વાતાવરણ એને મળે ત્યારે. જેમ કે અત્યારે કોરોના થાકી ગયા લોકો બિચારા 3 મહિનાથી એના વિશે સાંભળી. કોરોનાના એ જે જીવાણુ હોય એ ગયા મને લોકો ભૂલથી, તો હવે કેમ એને બાળવા? એટલે કે વરાળ લો ને ગરમ પાણી લો ને આ કરો ને તે કરો. એટલે હવે બાળવાનું બહુ મહત્વનું છે. એમાં સુવર્ણની અંદર બધો કચરો હોય તો એને બાળવાની જરૂર છે. બાળવા માટે એક જ વસ્તુ જોઈએ, અગ્નિ.
એટલે સુવર્ણને તો અગ્નિ બરાબર છે કે ભાઈ તમે એ રીતે યોજના કરી અને હવે ધગધગતા પેલી શું કહે ભઠ્ઠીમાં એને મૂકેલું છે અને એમાંથી કચરો ઓગળી રહ્યો. મનને તમે આવી રીતે થોડું મૂકી શકો. તો કે આ સંસાર ભઠ્ઠી જેવો જ છે. ભગવાને જે બનાવ્યો છે ને બધી વ્યવસ્થા એ ભઠ્ઠી જ છે. રોજ કચકચ ને રોજ ત્રાસ ને બધું શું કહેવાય? ક્યાંથી મળે છે આપણને? એટલે શાંતિ મળતી જ નથી. સવારે માંડ શાંતિ હોય તો બપોરે કઈ ગરબડ હોય, બપોરે શાંતિ હોય અથવા સવાર બપોર ચાલ્યા જ. કેટલાક લોકોના જીવનમાં ચાલ્યા જ કરે. મોટે ભાગે બધાના જીવનમાં અશાંતિ જ હોય છે. એટલે ભાગાભાગ કરીએ આપણે, બધી વ્યવસ્થા બદલીએ, બધું કરીએ, પણ તો એ કઈ અંદરની અશાંતિ જે છે સાવ તો ન જ જાય. ઠીક છે, પણ એ બધું તો તમે ભગવદ્ ગીતામાં ભગવાન સમજાવે છે વિસ્તારથી કે મનુષ્ય જન્મ્યો છે એટલે હવે આ ભઠ્ઠીમાં જ પડ્યો છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. હવે એને નક્કી કરવાનું છે કે મારે શું કરવું. મારે અગ્નિમાં બળ્યા કરવું દરેક જન્મમાં, કે પછી આ અગ્નિ ભઠ્ઠી જે સંસાર છે, ભઠ્ઠી રૂપી સંસાર, એમાં પડ્યા જ છીએ તો હવે પક્વ થઈને બહાર આવવું એ આપણા હાથમાં ચોઈસ છે કે શું ઉપયોગ કરવો. એટલે આપણી સંસ્કૃતિ કહો કે આપણો ધર્મશાસ્ત્ર કહો, આ બધું જાણે છે. જાણે છે એટલે સંસારમાં ક્યાંય સુખ મળવાની સંભાવના નથી એવું શાસ્ત્ર તો જાણે જ છે. અજ્ઞાનને કારણે કોઈને એવું કઈ સુખ મળવાની સંભાવના નથી અને દુઃખ અનિવાર્ય છે. ઇમમ અશાશ્વતમ દુઃખાલયમ ઇમમ પ્રાપ્ય ભજસ્વ મામ. ભગવાન કહે છે ને કે આ સંસાર દુઃખાલય છે અને એ પ્રાપ્ત થયો જ છે તને, તો હવે અર્જુન શું કરવાની જરૂર છે? તો કે ભજસ્વ મામ. દુઃખી થવાની, દુઃખી થયા વગર ચાલે એવું દુઃખી તો થવું જ પડશે, પણ તું મારું શરણ લઈ લે અર્જુન. ફરી ફરીને દુઃખી ના થવું પડે, ફરી ફરીને જન્મવું ના પડે. એટલે દુઃખાલયમ, દુઃખથી જ ભરેલો છે. એટલે આપણને જીવન જીવવાની રીત આપી કે તમે એક નિષ્ઠાવાળા બનો, કે ધર્મમાં નિષ્ઠા હોય, પોતપોતાના ધર્મમાં નિષ્ઠા હોય, પોતપોતાનું કર્તવ્ય જાણી લો એમાં નિષ્ઠા હોય, અને સુખી થવાની બહુ અપેક્ષાઓ ના રાખો મોટી મોટી. શું કરીએ, અજ્ઞાન છે એટલે આવું તો રહેવાનું છે. સુખની અપેક્ષા ના રાખો એટલે કે દુઃખી થઈને જીવો એવું નથી કહેતા. બહારથી સુખની અપેક્ષા ના રાખો અને એમાં જીવન વેડફી ના રાખો. એટલે સંબંધ હોય, પ્રતિષ્ઠા હોય, કર્મ હોય, બધી વ્યવસ્થા છે. દ્રવ્ય હોય, ધન વગેરે, પ્રતિષ્ઠા, આપણો વ્યવહાર, સંબંધો, ઘર, બાળકો, પરિવાર, બધી વ્યવસ્થા છે. વ્યવસ્થા છે, આધાર લો એનો. પણ તમે તમારી નિષ્ઠા શેમાં રાખો? તમારા કર્તવ્યમાં કે ધર્મમાં. અને પછી આ ધ્યેયને પણ સમજી લો, પોતાના જીવનના ધ્યેયને. પછી જીવન જીવશો તો આ જે શોધનનું કાર્ય થવું જોઈએ ને એ થશે. પછી આપણે કઈ કરવાનું ના રહે. એકવાર શાસ્ત્રે કહી દીધું કે તમારું આ કર્મ અને તમારો ધર્મ, એનું તો પાલન કરવું જ જોઈએ. કયો છે આપણો ગીતાનો શ્લોક? કર્મણ્યેવાતે અધિકારઃ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એક જ નિયમ, તારો અધિકાર શેમાં છે? તો કે કર્મમાં. કર્મમાં એટલે ધર્મમાં સમજવાનું. ધર્મને જ કર્મ કહીએ છીએ. ધર્મ વગરનું જે કર્મ છે ને આપણે કર્મ નથી કહેતા. એટલે એ જે ધર્મ આપણો પોતાનો છે, વિશેષ ધર્મ, સામાન્ય ધર્મ, બધા યજ્ઞનું અનુષ્ઠાન, આપણા કર્તવ્યો, મૂલ્યનું પાલન, આ બધું છે એમાં જ નિષ્ઠા હોય મનુષ્યની, અને એ જીવન જીવે. એ નહીં હોય તો પણ એને બળવાનું છે, આ ભઠ્ઠીમાં તપવાનું છે. અને આ નિષ્ઠા હશે ને એ વ્યવહાર કરશે તો પણ એને સહન તો કરવાનું જ છે, પણ અહીંયા શુદ્ધિ થશે. આ બધાના આધારે આ નિષ્ઠા હોવાથી બાકી બધી જે અંદર કચરો ભરેલો છે, રાગ દ્વેષ છે, દુઃખનું કારણ તો અંદર જ છે ને. એટલે રાગ દ્વેષ કહો, અહંકાર, મમકાર કહો, આ બધી વસ્તુઓ ધીરે ધીરે એ ધર્મના આચરણથી જ જાય, વાતોથી ના જાય. તો આચરણ જ કરવું પડે. ધર્મ આચરણની વસ્તુ છે. ધર્મમાં તમે ખાલી એના વિશે બોલ બોલ કરો તો કશું ના થાય. એ કરવું જ પડે અને એમાં બનવું જ પડે. પણ એ જે વ્યક્તિ આ સંકલ્પ લીધો છે
જે વ્યક્તિ આના માટે તૈયાર છે એ શુદ્ધ થવાની છે. કારણ કે એમાં તમારે સંઘર્ષ થવાનો અને ઘણું બધું જતું કરવું પડે, ઘણું બધું સહન કરવું પડે. એટલે આપોઆપ તમારી ચિત્ત શુદ્ધિ થાય. એને કહેવાય પટુપાક શોધિતમ. આપણે મુકાયેલા જ છીએ ભઠ્ઠીમાં, તો પછી શું કામ શુદ્ધ ના થઈએ? અને ભગવાન કહે છે હું તમને મદદ કરવા તૈયાર છું, તમે એકલા નથી. આ પ્રકારે નિષ્ઠાથી જે માણસ આગળ વધે છે, અહીંયા તો ઘણા સૂક્ષ્મ સ્તરની ભગવાન સાધનાની વાત કરી રહ્યા છે શંકરાચાર્યજી, કે મનમાં જે બધી વાસનાઓ છે એના ક્ષયની વાત છે. એટલે તો કેટલી બધી એના માટે તો તૈયારી જોઈએ. મન અંતર્મુખ જોઈએ અને કેટલો બધો વૈરાગ્ય જોઈએ, કેટલું બધું ચિંતન જોઈએ. એટલે કામ તો બહુ જ છે, કોઈ નવરું નથી. ભલે એમ લાગે કે આ સંન્યાસીઓ તો બધું છોડીને બેઠા છે, પણ બધાએ સંન્યાસી બનવાનું જ છે ને, અંદરનું કામ કરવાનું જ છે. કોઈ ફ્રી નથી અને કશું ફ્રીમાં મળતું નથી. એટલે તમારે કામ તો કર્યા જ કરવાનું. સારું. ત્યક્ત્વા મલમ સ્વાત્મ ગુણમ સમૃચ્છતિ. તો સુવર્ણને બાળ્યું તો એને છેવટે શું પ્રાપ્ત થયું? પોતાનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત થયું. એવી જ રીતે આપણા મનમાંથી, અંતઃકરણમાંથી આ તમામ પ્રકારની અશુદ્ધિ જ્યારે બળી જાય ત્યારે શું પ્રાપ્ત થાય? તો કે જે ક્યારે બળી શકે એમ નથી, અથવા જે હંમેશા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હતું, હંમેશા જે પવિત્ર હતું, હંમેશા જે જ્ઞાન સ્વરૂપ છે, એવું આપણું સ્વરૂપ, આપણું મન અનુભવે. તથા મનઃ સત્વ રજસ તમોમલમ. એવી જ રીતે સુવર્ણ જેમ અશુદ્ધિથી મુક્ત થાય છે, તેમ મન પણ સત્વ રજસ તમોમલમ સંત્યજ્ય સારી રીતે છોડી દે છે. એટલે હવે સત્વ રજસ અને તમો, એ મન તો સત્વગુણનું જ બનેલું છે. મન તો સાત્વિક અંશમાંથી બનેલું છે પ્રકૃતિના. એટલે એ તો સ્વભાવથી તો નિર્મળ જ છે, પણ આપણે આવું બનાવી દીધું હતું અજ્ઞાનને કારણે. અને એવી જ રીતે એને ટ્રેન કર્યું છે. એટલે આ બધી સાધના દ્વારા હવે મનને આપણે એકાગ્ર કરીએ, અંતર્મુખ કરીએ, નિર્મળ બનાવીએ, સ્વચ્છ બનાવીએ, પવિત્ર બનાવીએ, તો પછી રજસ સત્વ તમોમલમ સંત્યજ્ય, એ આ બધાનો કચરાનો ત્યાગ કરશે. અને ધ્યાનેન, હવે મનને શેમાં રસ પડે? તો કે આત્મામાં. આત્માના ધ્યાનથી, આત્માના દર્શનથી સમેતિ તત્વમ સમ એતિ સમ્યક એતિ તત્વમ સમ્યક એતિ. હવે મન બહુ જ સારી રીતે પોતાના આત્મ સ્વરૂપનું દર્શન કરતું થાય છે. મનની દર્શન કરવાની રીત કેવી હોય એ પણ સમજી લેવા જેવું છે. જે કહું જ આગળ, મનની દર્શન કરવાની રીત કેવી હોય? તો કે મનને અનુભવ કરતા જ આવડે. મનની ભાષા, મન એટલે કોઈ જ્ઞાનેન્દ્રિયો નથી. મન કેવી રીતે વસ્તુઓને અનુભવે? તો કે મનની અંદર જ સામર્થ્ય એવું છે, જે અનુભવે એનું નામ જ મન. એટલે મનનું કામ જ અનુભવ કરવો એવું છે. તો એને પહેલા વૃત્તિઓ દ્વારા એ જગતના વિષયોનો અનુભવ કરતું હતું. હવે એને એ બધા વિષયોની જરૂર નથી. એટલા માટે એવી કોઈ વિકલ્પ કે સંકલ્પ નહીં, કે વૃત્તિઓની જરૂર નથી. અને એ મનમાં હવે અનુભૂતિ હોય તો કોની હોય? તો કે એ મન જેમાંથી જન્મ્યું છે તે બ્રહ્મની, તત્વની. અને તત્વનો સ્વભાવ તો શું છે? સત, ચિત્ત અને આનંદ. આવું આનંદ સ્વરૂપ મન, આત્માનું જે છે, તત્વનું જે આનંદ સ્વરૂપ છે, એનો અનુભવ કરે છે. સત, ચિત્ત, આનંદ જે આત્માનું સ્વરૂપ છે, એ જેવું છે એવું જ મન હવે અનુભવે છે. એને કહેવાય તત્વમ સમ્યક એતિ. પણ કયું મન અનુભવી શકે? જે મન અત્યંત સૂક્ષ્મ છે તે. સમ્યક એતિ તત્વમ એટલે શંકરાચાર્યજી કહ્યું અતિવ સૂક્ષ્મમ પરમાત્મ તત્વમ. મનને આટલું સૂક્ષ્મ બનાવવું પડે. કેમ? તો કે આ આત્મા જ એવો છે. આત્મા એટલો બધો, જેને કહે ને ઈર્ષાળો, એટલે કે બીજા કોઈને સહન ના કરી શકે. જ્યાં સુધી મનમાં બીજાને સ્થાન હોય, કોઈ અન્ય વસ્તુનું મહત્વ હોય, ત્યાં સુધી આત્મા પોતાના મૂળ રૂપે, પોતાના યથાર્થ રૂપે અનુભવ નહીં આપે, દર્શન નહીં કરવા દે. જાઓ તમે તારે જ્યાં તમને ઈચ્છા હોય ત્યાં જઈ આવો, જેને પ્રાપ્ત કરવું એને કરી આવો, જેને તમારે મહત્વ આપવું એને આપો, એને મેળવી લો, એને અનુભવો. એમ આત્માને કોઈ ઉતાવળ નથી. આત્મા કહે છે તમારે જેને પ્રેમ કરો ને કરો, જ્યાં ભટકવું હોય ત્યાં ભટકો, જેને ભોગવું હોય ને ભોગવી લો, બધે જ જાઓ. પણ કાં તો હું અને કાં તો એ.
આવો આત્માનો સ્વભાવ છે. એટલે હવે મનને જ્યારે સમજાય આ બધું અને મન બધાને પડતા મૂકે અને હાશ કરીને બેસે, બધું છૂટી જાય, ભલું થયું ભાંગી જંજાળ, સુકે ભજશું શ્રી ગોપાળ. એવી જે મહેતાજીની મનની જે સ્થિતિ હતી એવી આપણી પણ બને કે ભાઈ હવે આપણે આરામથી ભગવાનનું ભજન કરીએ તો પછી ભગવાન ધીરે ધીરે પ્રગટ થશે. અને પછી જે મનમાં આવે કોઈ સંકલ્પ કશું રહ્યું જ નહીં અને બુદ્ધિમાં પણ સ્પષ્ટતા છે, ત્યારે આવું જે મન છે એને ધ્યાન દ્વારા આ પ્રકારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે જેવો આત્મા છે એવું મનને બનાવવું પડે. આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હોય, સદા નિત્ય હોય, સદા મુક્ત હોય, સદા પ્રસન્ન હોય, એનો અર્થ કે મનને પણ લગભગ મારે એવું શુદ્ધ બનાવવું પડે. અતિવ સૂક્ષ્મ પરમાત્મ તત્વ ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તુમ અર્હતિ. શંકરાચાર્યજી કહે છે કે જ્યાં સુધી તમે આ કામ નહીં કરો. હવે અત્યારે આપણું મન એટલું સ્થૂળ છે. મન સ્થૂળ છે એટલે સમજવાનું, મન કઈ નક્કર દ્રવ્ય નથી બની ગયું. મન તો ચૈતન્ય સ્વરૂપ જ છે અને અતિ સૂક્ષ્મ જ છે અત્યારે પણ. એટલે મનસો જવ્યાન એટલે આત્માનું વર્ણન કરતી વખતે ઈશાવાસી ઉપનિષદની અંદર કહ્યું ને કે આત્મા કેવો છે, તો કે મન કરતા જ ઝડપી છે. ત્યારે સમજાવે કે ભાઈ મન ઝડપી છે એટલે આત્મા ગતિવાળો છે ને. યા તો ખાલી એક અંશ તમને સમજાવું, એક તમારા મંત્રો એ જોવા પડે કે ત્યાં આત્માને કેમ આવો કયો ઝડપી, આત્મા કઈ ગતિવાળો છે, તો કે ના, આત્મામાં ગતિ નથી. ગતિ ક્યાં છે? મનમાં. પણ કેવી ગતિ છે મનની અંદર? કલ્પના બહારની ગતિ છે. એટલે મનની અંદર ભગવાને કેવી કેવી શક્તિઓ મૂકેલી છે, આપણે આમ વિચાર કરીને ત્યાં પહોંચી જઈએ. એટલે તો સ્વપ્નમાં આટલું બધું ઝડપીથી સર્જન થાય છે ને, ક્ષણ માત્રની અંદર. કેટલા ઓછા સમયગાળામાં સ્વપ્નની અંદર બધું સર્જન થાય છે. આવી શક્તિ છે, મૂકેલી છે ભગવાને. મન આવું જ છે એટલે એનો ઉપયોગ કરવાની જરૂર છે. મનને આપણે આટલી બધી દિવ્ય શક્તિઓ એની અંદર છે. એનો અર્થ કે અતિ સૂક્ષ્મ વસ્તુ હોય તો પણ એનો પણ મને લાભ અપાવી શકે એવું મન છે મારું. અને મેં એને ક્યાં પોરવેલું છે? તો કે આ જગતના જડ પદાર્થો. મનનો શું વાંક છે? તમે એને જે વિષય આપો એનું ચિંતન કરે. એટલે એની જે શક્તિઓ છે એનો ઉપયોગ કરવાનો આપણને ખબર હોય કે હું કઈ રીતે ઉપયોગ કરું. તો આ શાસ્ત્રો આપણને સરસ સાધનો બતાવે છે, બધું માર્ગદર્શન આપ્યા જ કરે છે શંકરાચાર્યજી કે મનને કેળવવા માટે કયા પ્રકારના સાધનો. આગળ પણ કહે છે બધા. પણ મન આવું છે, આટલું ઝડપી છે કે ક્ષણ માત્રની અંદર ગમે તેટલું દૂરનો પદાર્થ હોય તો દૂર સ્થળ હોય તો ત્યાં પહોંચી જાય, દૂરનો પદાર્થ હોય તો એનું મને દર્શન કરાવે. આવું જે મનનું સ્વરૂપ છે એટલે સૌથી શક્તિશાળી, સૌથી ગતિવાળું મન છે. આત્મા એના કરતા ગતિવાળો છે એટલે કારણ કે આત્મા પહોંચેલો જ છે. એટલે મનને જવું હોય તો તમે એમ કહો કે એમ આત્મા સુધી પહોંચી જાય, આટલું ગતિવાળું, આટલું સૂક્ષ્મ. તો પરમાત્મા તત્વ જેવું સૂક્ષ્મ છે એવું જ સૂક્ષ્મ મનને બનાવો. મન આવું છે જ, સૂક્ષ્મ બની શકે એમ છે. પણ એને બનાવવા માટે મારે ઉપાય કહો તો કે અત્યારે જે સ્થૂળ દ્રષ્ટિ છે આપણી, એ સ્થૂળ દ્રષ્ટિ વાળું આવું શક્તિશાળી મન અત્યારે કોનું ચિંતન કરાવે છે? તો કે ભૂતકાળમાં જાય, બધી ઘટનાઓને યાદ કર્યા કરે. કોઈક લોકોએ આપણી સાથે અમુક પ્રકારનો વ્યવહાર કર્યો હોય તો એનું ચિંતન કરાવ્યા કરે. આમ કેવી કેવી વસ્તુઓમાં ફસાયેલું છે. અને શેને મહત્વ આપે છે? વાસના એટલે કોઈ વિષયોના ભોગ માટે જે તરસતું હોય છે ને, એટલે એમાં કેવા સ્થૂળ વિષયો, એ બધું અનાદિકાળથી એનું સેવન કર્યું હોવાથી મનને એમ કે આ જ બધું જીવન છે, આમાં જ સુખ છે, આમાં જ રસ છે, આવું મન થઈ ગયું છે સ્થૂલ દૃષ્ટ્યા. તો આવી જ દ્રષ્ટિ છે આપણી. અને બીજું શું? તો કે એ હુંનો અનુભવ કેવો કરાવે છે? તો કે આકાર વાળો. હું એટલે કોણ? તો કે આ શરીર, શરીરના ધર્મો. આ શરીર અત્યંત સ્થૂળ છે તો મને એવો જ અનુભવ કરે છે મારા સ્વરૂપના, અને કયા સ્થૂળ દ્રષ્ટિ. પછી મને જ્યાં જ્યાં આસક્તિ હોય એ પદાર્થો, વ્યક્તિ વિશે, એ બધા પણ સ્થૂળ છે એટલે એમાં નિષ્ઠા. તો મનમાં નિષ્ઠા છે એટલે મન એ બધી રીતે સ્થૂળ દ્રષ્ટિ વાળું છે. આવા મનથી સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું દર્શન શક્ય નથી. કેમ? તો કે અતિવ સૂક્ષ્મ પરમાત્મ તત્વ. પરમાત્મ તત્વ અતિ સૂક્ષ્મ છે એટલે સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તમ ન અર્હતિ. એટલે આ બધી સાંસારિક દ્રષ્ટિ થઈ.
સંસારિક દ્રષ્ટિ એટલે આ પરિવાર ને આ બધું એવું નહીં. સાંસારિક દ્રષ્ટિ એટલે શું? સ્થૂળ દ્રષ્ટિ, હું અને મારું એ દ્રષ્ટિ, મારા અજ્ઞાનમાં નિષ્ઠા અને એવા અહંકારમાં નિષ્ઠા, પછી રાગદ્વેષમાં નિષ્ઠા, પછી જ્યાં જ્યાં આસક્તિ હોય ત્યાં નિષ્ઠા, એમાં જ રમમાણ રહેવું એ જ મારા જીવનનો આધાર હોય અને એટલું જ વિચારી શકે આપણું મન, એને કહેવાય સ્થૂલ દ્રષ્ટિ. તો આવું મન તમે બુદ્ધિથી ઘણું શ્રવણ કરવા તમે બેસી જાઓ પણ મનને ચિંતન બીજી વસ્તુનું હોય તો કેવી રીતે મન સાથ આપે? એટલે શંકરાચાર્યજી કહે છે આવું મન આત્મદર્શન માટે આપણને ઉપયોગી થતું નથી. તો હવે શું કરીશું? શું કરીશું? તમે ભગવાનને ગમે તેટલી પ્રાર્થના કરો, ભગવાન કે આપણા મનને સુધારે નહીં, ભગવાન મદદ કરશે. ભગવાન કહે છે અર્જુન હું તને માર્ગદર્શન આપીશ, પણ મન તો તારે જ તારું મનને સ્થિર કરવું પડશે, શુદ્ધ બનાવવું પડશે. ભગવાન ઉપાય તો બતાવો. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ દૃશ્યતે. તો આ દૃશ્યતે એટલે આ પરમાત્માનું દર્શન કરવું હોય તો મનને અભ્યાસ અને વૈરાગ્ય વાળું બનાવવું પડે. અભ્યાસ, આ જ વસ્તુનો અભ્યાસ, પરમાત્માનો અભ્યાસ, ભક્તિનો અભ્યાસ અને વૈરાગ્ય. આ સ્થૂળ દ્રષ્ટિ જે છે એમાંથી એને ઉપર ઉઠાવો, એનું વૈરાગ્ય. પછી ત્યાંથી શરૂઆત કરતા કરતા ક્યાં સુધી? તો કે નિર્વિકલ્પ સમાધિ જે આપણે સમજ્યા, સમાધિના અહીં સુધી લાવવું પડે. એમ કરતા કરતા મન શાંત થાય, સ્થિર થાય અને એને ગમે, પોતાના સ્વરૂપ સાથે, આત્મ સ્વરૂપ સાથે ગમે. આવું સમાધિના અત્યંત સુસૂક્ષ્મ દ્રષ્ટ્યા. હવે એ જ મન આપણને બધી સૂઝ આપે, સુજાડે બધું કે મારા માટે કઈ વસ્તુ યોગ્ય છે, કઈ વસ્તુ ત્યાજ્ય છે, હું શેમાં રસ લઉં, કેવા પ્રકારની પ્રાર્થના કરું, કયા પ્રકારની સાધના હોય, કેવી ઉપાસના હોય, કેવા જપ હોય. મન જ આપણને કે મારે આવું કરવું છે. એમ કરતા કરતા સમાધિ સુધી, એટલે કે આ જ્ઞાન સમાધિ, વિચાર કરવાની પ્રક્રિયા, શ્રવણ મનન નિધિધ્યાસન, આવું સામર્થ્ય જેની અંદર પ્રાપ્ત થયું છે એને કહેવાય અત્યંત સુસૂક્ષ્મ દ્રષ્ટ્યા. એ કોણ છે એવા લોકો? આર્યૈ અતિશુદ્ધ બુદ્ધિભિ. એટલે મન ક્યારે આવું થાય? બુદ્ધિ શુદ્ધ હોય તો. કારણ કે બુદ્ધિ જ મનને માર્ગદર્શન આપનારી છે કે મારે શ્રવણ દ્વારા હું બુદ્ધિને શુદ્ધ બનું, સંસ્કૃત બનાવું, સંસ્કારી બનાવું, અદ્વૈત તત્વના સંસ્કાર વાળી બનાવું, વૈરાગ્ય વાળી બનાવું. એટલે બુદ્ધિમાં એટલું તો સમજાઈ જ જવું જોઈએ કે જેને મહત્વ આપવાનું છે એને મહત્વ આપે મારી બુદ્ધિ, જેને મહત્વ જેટલું આપવાનું છે એટલું આપે. સૌથી વધુ મહત્વ કોને આપવાનું બુદ્ધિ નક્કી કરી શકે શ્રવણ દ્વારા, સમજ દ્વારા. બસ પછી આવું જે શુદ્ધ બુદ્ધિ જે છે એને મનને આ રીતે કેળવ્યું હોય તો આવા લોકો વડે એને આર્ય શબ્દ વપરાયો. શુદ્ધ બુદ્ધિભિ આર્યૈ. આર્યૈ અતિ શુદ્ધ બુદ્ધિ. આર્ય કોને કહેવાય? તો કે જેની બુદ્ધિ અતિ શુદ્ધ છે. આવા લોકો દ્વારા અત્યંત સુસૂક્ષ્મ દ્રષ્ટ્યા સમાધિના, અત્યંત સૂક્ષ્મ દ્રષ્ટિવાળા બનીને, સમાધિ વગેરેનું અનુષ્ઠાન કરીને જે લોકો આવા બન્યા છે અથવા એમણે આવા બનવું જોઈએ. અને જ્ઞાતવ્યમ પરમાત્મ તત્વમ જ્ઞાતવ્યમ, જીવનમાં પોતાના પરમ સ્વરૂપને, પરમાત્મ તત્વને આવા બનીને જાણવું જોઈએ. હવે એ જાણવાનો ઉપાય આપણે ખબર છે, શ્રવણ મનન અને નિધિધ્યાસન. એટલે પછી 364માં શ્લોકમાં કહ્યું શ્રુતે શતગુણમ વિદ્યાત મનનમ. શ્રવણ મનન નિધિધ્યાસન. તો કે શ્રવણ તો મહત્વ સમજાવ્યું છે બુદ્ધિમાં નિશ્ચય કરવા માટે, પણ શ્રવણથી અનેક ગણો આનંદ. શતગુણમ વિદ્યાત મનનમ. મનનને તમે એના કરતા ચડિયાતું સમજો, ચડિયાતું છે એવું જાણો. મનનાથ અપી નિધિધ્યાસનમ. લક્ષ ગુણમ, લક્ષ ગુણ, લાખ ગણું મહત્વ. 100 ગણું, લાખ ગણું. મનન 100 ગણું ચડિયાતું છે કોના કરતા? શ્રવણ કરતા. નિધિધ્યાસન લાખ ગણું ચડિયાતું છે કોના કરતા? મનન કરતા. અને નિર્વિકલ્પકમ, નિર્વિકલ્પકમ એટલે નિર્વિકલ્પ સમાધિ જે કહ્યું, જ્ઞાનમાં નિષ્ઠા, એનું તો અનંત ગણું ફળ છે. એટલે નિધિધ્યાસન અનંત ફળ. કેમ તો કે આત્માના સ્વરૂપને પ્રાપ્ત થયું. એનું આપણે મહત્વ સમજીશું આવતીકાલે. 364ના શ્લોકમાં આપણને એ વસ્તુ સમજાવે. એટલે આવતીકાલે આપણે ત્યાંથી આગળ વધવાનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।